નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય યુટ્યુબ ચેનલ મંત્રમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ બે વિડીયોની અંદર ગણિતની બે પ્રક્રિયાઓ સરવાળો બાદબાકી એના વિશે ભણેલા છે. પછી બીજા વિડીયોની અંદર આપણે ગુણાકાર વિશે થોડીક સમજૂતી મેળવી છે. આજે આ વિડીયોમાં આપણે ગણિતની ચોથી પ્રક્રિયા ભાગાકાર એના વિશે થોડી સમજ મેળવીશું. મિત્રો, ગણિત અઘરું લાગે છે આ ટોપિકની અંદર આ ચોથી પ્રક્રિયા ભાગાકાર એના વિશે આપણે આગળ જઈએ પહેલા મેં તમને સરવાળા બાદબાકીનું એક સૂત્ર ફરી વખત યાદ કરાવું. શ વિબા સરખી નિશાની હોય ત્યારે સરવાળો આવશે, વિરુદ્ધ નિશાની હોય ત્યારે બાદબાકી આવશે, અને નિશાની હંમેશા મોટી સંખ્યાની મૂકવી. તો આજે હવે ભાગાકારમાં આપણે જોઈએ. ઘણા વિદ્યાર્થીઓને વ્યવસ્થિત ભાગાકાર નથી આવડતા, તો એના લીધે જ્યારે છેદ ઉડાડવાના હોય ત્યારે તકલીફ પડે છે. એટલા માટે ઘડિયાળ વ્યવસ્થિત તૈયાર કરજો મિત્રો, તો જ તમને આ ભાગાકારની પ્રક્રિયા સરળ પડશે. તો જોઈએ, પહેલું છે સાદી સંખ્યા ભાગાકારની હોય એની અંદર 57/8 છે. ધારો કે આપણે આ 57/8 એનો ભાગાકાર કરવો છે, તો 57 છે આપણે એની અંદર લઈએ છીએ. 57/8 મોટી સંખ્યાને આપણે સામાન્ય રીતે નાની સંખ્યા વડે ભાગાકાર કરીએ છીએ. તો આની અંદર પહેલું આંક લેવાનો હોય છે, પણ આ પહેલો આંક અહીંયા જે સંખ્યા છે એના કરતા નાનો હોય તો પછી આપણે બે આંક લેવા પડશે, બે સંખ્યા એક સાથે આંકડાઓ લેવા પડશે. એટલે અહીંયા 5 નાના છે એટલે નહીં ચાલે, તો બે સંખ્યા સાથે લઈએ અને 8 નો ઘડિયો આપણે બોલીએ છીએ. 8 1 8 8 2 16 એ રીતે, પણ 8 સિત્તા 56 થશે. 8 ગુણ્યા 8 64 થાય, વધી જાય એટલે નહીં આવે. એટલે 8 સિત્તા 56 આપણે મૂકીએ છીએ. 7 માંથી અહીંયા 6 અહીંયા બાદબાકી થાય છે, પણ આપણે મૂકતા નથી. આપણા મગજની અંદર આપણે એ સેટ કરેલું છે કે અહીંયા માઇનસ કરવાના છે. એટલે 7 માંથી 6 જાય તો 1 આવશે, 5 માંથી 5 જાય એટલે 0. આ રીતે આનો ભાગાકાર થશે. ધારો કે અહીંયા આગળ ભાગ નહીં ચાલે, તો હજુ જો આપણે પોઈન્ટમાં એનો જવાબ લેવો હોય તો આગળ 0 ઉતારવા પડે, કારણ કે આગળ કોઈ સંખ્યા નથી, અને એ રીતે આગળ એનો ભાગાકાર કરી શકીએ છીએ અને એનો જવાબ આપણને મળે છે. દાખલા તરીકે આપણે અહીંયા 1 0 હજી છે નહીં અને અહીંયાથી લીધું એટલે અહીંયા પોઈન્ટ આવશે. ફરી વખત અહીંયા ભાગ ચલાવીએ. 8 1 8 આવશે, એટલે અહીંયા 10 માંથી 2 જશે એટલે 8 આવશે. અહીંયા આપણે 10 કો લઈએ એટલે 10 થઈ જશે. ટૂંકમાં 10 માંથી 8 બાદ કરવાના 2 આવશે. હજુ આગળ ભાગ ચાલે તો અહીંયા 0 આવશે તો 20 થશે. ફરી વખત ભાગ ચાલશે. 8 2 ને 16 બાદ બાકી થશે. આમ જો તો અહીંયા 10 આવે ને અહીંયા 1 આવે. 10 માંથી 6 થાય એટલે 4, 1 માંથી 1 જાય એટલે 0. ફરી વખત ભાગ ચાલે 0, 8 5 40 એટલે 40 આવશે. આ રીતે જવાબ આવશે. અહીંયા દશાંશમાં જવાબ આવશે, એટલે કે 57 ને 8 વડે ભાગો એટલે 7.125 જવાબ આવશે. એટલે દશાંશમાં જવાબ લખવો હોય તો 57/8 કરીએ એટલે જવાબ આપણને મળે 7.125. જો પોઈન્ટ સુધી વધારે આવતું હોય પછી આપણે સામાન્ય રીતે 2 કે 2 થી વધારે આંકડા આવતા હોય ત્યારે 2 જ આંકડા સુધી આપણે જવાબ લખતા હોઈએ છીએ. ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો હોય તો આગળ આમાં 1 ઉમેરી દઈએ છીએ. ધારો કે અહીંયા 5 છે તો આપણે અહીંયા 3 કરી દઈએ, એટલે કે 7.2 ને 1 3 થાય. અને જો 5 થી નાનો હોય તો પછી આપણે જે સંખ્યા આગળની હોય એ જ મૂકી દઈએ. ધારો કે અહીંયા 4 આવ્યા હોત 124 હોય તો આપણે અહીંયા 12 જ મૂકી દઈએ. એટલે આનો જવાબ આટલો આવે. હવે આ તો દશાંશ ચિહ્ન સુધી આપણે જવાબ શોધ્યો છે, પણ જો ધારો કે અહીંયાથી જ
આપણે ભાગાકારને અટકાવી દઈએ તો આપણને એક સૂત્ર અહીંયા મળે છે બીજું. એ સૂત્રને આપણે એક બીજા ઉદાહરણ દ્વારા સમજીએ. કઈ રીતે? ધારો કે આ તો જવાબ આનો આવી ગયો. બીજો દાખલો એક નાનો એવો લઈએ. ધારો કે આપણે 15/4 કરવા છે. જો 15/4 કરીશું એટલે 4 નો ઘડિયો પહેલી સંખ્યા એક નાના છે એટલે નહીં ચાલે. 4 નો ઘડિયો બોલવાનો. 4 × 4 ચોકો 16 થઈ જાય એટલે 4 તરી 12 સુધી આવશે. 5 માંથી 2 જાય એટલે 3 જવાબ આવશે. અહીંયા 0 એટલે શેષ 3 વધે છે. ભાગાકારની પ્રક્રિયામાં ખાસ આ સમજવાનું છે મિત્રો. આને શેષ કહેવાય. હવે આપણે દશાંશ ચિહ્નમાં જવાબ નથી લાવવો, સમજવું છે આને બીજી રીતે. તો આને શેષ કહેવાય. અહીંયા જે સંખ્યા હોય એ ભાગાકાર કરે છે, ભાગે છે, માટે એને ભાજક કહેવાય. ભાજક, ભાજપ નહીં, ધ્યાન રાખવાનું. અંદર જે છે એને આપણે ભાજ્ય કહીશું. અને આ ભાજ્યને ભાજક વળવાય, ભાગવાથી ઉપર જે મળે એને આપણે કહીએ ભાગફળ. ભાગવાથી જે ફળ મળે એને કહેવાય ભાગફળ. બરાબર? હવે આને જો લખવું હોય બીજી રીતે કે આ 15 છે એને 4 વડે ભાગ્યા, એને 15 ને આપણે બીજી રીતે લખવું હોય તો અહીંયા આ રીતે લખી શકાય. જો 15 બરાબર આ 4 × 3 કરો વત્તા આ શેષ કરો 3 એટલે 4 તરી 12 વત્તા 3 15. આ રીતે મળી જશે આપણે 15. તો આ રીતે આને લખી શકાય છે. આના ઉપરથી એમ લખાય, સૂત્ર બને જનરલ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા આ ભાજક 4 ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ રીતે સૂત્ર મળે. આ શેષ એટલે માતાજીની શેષ નહીં, સંખ્યાને ભાગવાથી જે શેષ પાછળ જે વધે છે સંખ્યા એને આપણે શેષ કહીએ છીએ. અને શેષ હંમેશા ભાજક કરતા નાની હોય. શૂન્ય પણ મળી શકે પણ આના કરતા નાની હોય, ભાજક કરતા નાની હોય. નાની ન મળે ત્યાં સુધી તમે આગળ ને આગળ ભાગાકાર ચલાવી શકો છો. અને શેષ નાની આવી જાય પછી ભાગાકાર અટકી જાય છે. અને એને દશાંશ ચિહ્નમાં લખવું હોય તો પછી આગળ આ રીતે કરી શકાય છે. હવે ત્રીજી રીત આના રીતમાં છે, સાદી સંખ્યામાં. સિમ્પલ એક દાખલો લઉં છું, યાદ રાખજો. શેષ જ્યારે શૂન્ય વધે તો અહીંયા શેષ પણ લખી શકાય, શૂન્ય લખી શકાય. પણ આ રીતે છે, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ એક સૂત્ર મળે છે અને એને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. ત્રીજી સંખ્યા એક આપણે લઈએ. દાખલા તરીકે ભાગાકાર કરવો છે આપણે અને સંખ્યા કંઈક આવી સહેલી જ લઈએ છીએ. 18/2 કરવા છે. જો 18/2 પહેલી સંખ્યા એક નાની છે એટલે એક તો નહીં ચાલે, બે ભેગી જ લેવી પડશે. આનો આપણે ઘડિયો બોલીએ 9 × 18 એટલે અહીંયા 18 જાય એટલે શૂન્ય શેષ આવશે. શેષ શૂન્ય આવી જાય. હવે શેષ જ્યારે શૂન્ય આવે, આ શેષ શૂન્ય હોય ત્યારે ખાસ યાદ રાખજો મિત્રો, આ 2 અને 9 બંને આના અવયવ કહેવાય. અને આને 2 ને 18 ને 2 વડે નિશેષ ભાગી શકાય એમ કહેવાય. નિશેષ એટલે શેષ નથી. ધેટ મીન્સ કે શેષ શૂન્ય છે. જ્યારે કોઈ પણ સંખ્યાને બીજી સંખ્યા વડે ભાગો ત્યારે શેષ જો શૂન્ય મળતી હોય તો એને નિશેષ ભાગી શકાય છે એવું કહેવાય. એટલે કે 18 ને 2 વડે નિશેષ ભાગી શકાય. અને બીજું આ 2 અને 9 એટલે કે ભાજક અને ભાગફળ એ બંને આ ભાજ્યના અવયવ કહેવાય. ખ્યાલ આવે છે? આ 2 અને 9 એ 18 ના અવયવ છે એટલે આને નિશેષ ભાગી શકાય એમ પણ કહેવાય. અને 2 અને 9 એ 18 ના અવયવ છે એવું કહી શકાય. આટલી વસ્તુ આ સાદી સંખ્યામાં ધ્યાન રાખવાની છે. હવે આ તો વાત થઈ સાદી સંખ્યાની. ઘણી વખત કન્ફ્યુઝન ક્યાં જાય છે કે જ્યારે આપણને દશાંશ સંખ્યાઓ આપેલી હોય છે ત્યારે આપણને તકલીફ પડતી હોય છે.
તો દશાંશ સંખ્યાના એક બે આપણે ઉદાહરણ લઈએ તો તમને ખ્યાલ આવે. દાખલા તરીકે હવે બીજો એક પોઈન્ટ આપણે લઈએ છીએ દશાંશ સંખ્યા. એમાં એક ઉદાહરણ લઈએ કે આપણે એક આવી સંખ્યા છે 3.25 ભાગ્યા 1.3 આનો ભાગાકાર કરવો છે. જો પોઈન્ટ પછી બે આંકડા છે, પોઈન્ટ પછી એક આંકડો છે. અને થોડું સાદી રીતે સમજવું હોય તો પણ સમજી શકાય છે. અને ઘણી વખત અહીંયા એક એ પણ યાદ રાખી શકાય કે અહીંયા આગળની સંખ્યામાં પોઈન્ટ પછી બે આંકડા, અહીંયા પોઈન્ટ પછી એક આંકડો, તો અહીંયા બે માંથી આ એક આંકડો, એ બે માંથી એક બાદ થાય એટલે જે કંઈ જવાબ આવશે એમાં પોઈન્ટ પછી એક આંકડો રાખવાનો. અને એવું ન સમજાય તો આને આ રીતે પણ કરી શકાય. પોઈન્ટ પછી બે આંકડા છે એ પછી આપણે લઈએ, પણ ભાગાકારને આ રીતે લખાય. આની છેદમાં આવશે 3.25 છેદમાં 1.3. હવે આને બીજી રીતે લખવું હોય તો આમ લખાય 325 પોઈન્ટ પછી બે આંકડા એટલે નીચે 100 આવે, અને અહીંયા ગુણ્યા 1.3 નીચે છે તો એને નીચે રાખો, ઉપર પોઈન્ટ પછી એક આંકડો છે એટલે એકડો અને એક શૂન્ય મૂકવાનું. હવે આને પાછું એક શૂન્ય ઉડાડી દો, આ ઉડી શકે. બીજા છેદ ઉડાડવા હોય તો પણ ઉડાડી શકાય, પણ એવું નથી કરવું. આને ભાગ્યા કરવું છે આપણે 325 ભાગ્યા 13 ગુણ્યા 10 એટલે 13 વડે ખાલી ભાગવાના. 10 ની તો પછી એક પોઈન્ટ આપણે કાપી લઈશું. તો 325 ભાગ્યા, હવે સાદી રીતે 13 કરવાના. જો 13 વડે તમે ભાગશો તો પહેલા એક આંકડો તો નહીં, બે આંકડા લેવા પડશે. એટલે કેટલા થશે? 13 કા 13, 13 દુ 26, 13 તારી 39. તમને જેટલા ઘડી આવડતા હશે એટલો જ તમને ભાગાકાર સરળ લાગશે. 13 દુ ને 26 ભાગ ચાલે, 26 મૂકી દીધા, અહીંયા 10 લીધો એટલે 12 થશે. 12 માંથી 6 જાય એટલે 6, અને અહીંયા 2 હતા, અહીં તમારે આ રીતે મૂકી દેવાનું 2, અને અહીંયા 12 કરી દેવાનું શૂન્ય, ઉપરથી ઉતારો 5, 65 થયા. બાદ બાકી કરવાની છે. 12 માંથી 6 જાય એટલે 6, 2 માંથી 2 એટલે શૂન્ય. હવે ભાગ ચાલશે 13 પંચા 65 એટલે 0 0 શેષ શૂન્ય આવી ગયું. 325 ને 13 વડે ભાગ્યા એટલે આપણને 25 જવાબ મળ્યો. તો હવે આનો જવાબ અહીં આગળ લખીએ આપણે તો શું થશે કે 325 ભાગ્યા 13 એટલે એનો જવાબ આપણને 25 મળે છે, અને છેદમાં 10 તો હતા જ એટલે એનો જવાબ આવશે 2.5. એટલે આગળ મેં તમને કીધું હતું કે અહીંયા બે પોઈન્ટ પછી બે આંકડા છે, અહીં પોઈન્ટ પછી એક છે, તો આપણને 25 જવાબ મળ્યો હતો. આ બધું જ ન કરવું હોય તો 25 માં એક પોઈન્ટ આગળ, એક આંકડા આગળ એક પોઈન્ટ મૂકી દેવાનો એટલે જવાબ 2.5 મળી જાય. જ્યારે તમે આવું ડાયરેક્ટ કરી શકો ત્યારે સમજવું હોય કે સીધું જ કરી દેવું છે તો પોઈન્ટ ને આવું ગણી દેવાનું. 325 ભાગ્યા 13 કરવાના. આ રીતે જવાબ 25 આવ્યો. એક 25 એટલે એક પોઈન્ટ અહીંયા કહેવાય, તો અહીંયાથી આપણે એક પોઈન્ટ આગળ લઈ લેવાનો, કારણ કે આગળ પોઈન્ટ 2 હતા અને અહીંયા 1 હતો એટલે આપણે 2 માંથી એક બાદ કર્યો એટલે એક પોઈન્ટ આપણે મૂકવાનો હતો, એટલે એક આંકડા પછી પોઈન્ટ એટલે કે 2.5 જવાબ આવે. વિદ્યાર્થી મિત્રો તમને સમજાયું હશે. કદાચ થોડું એવું લાગે કે આ પોઈન્ટમાં તકલીફ પડે છે તો હજુ આપણે દાખલો બીજો ગણીએ. ખાસ કરીને અહીંયા ધ્યાન રાખવું પડે. આ પણ ઈઝી પડશે તમને, 10 પણ રાખી શકો, અને પણ 325 ને ભાગીને એક પોઈન્ટ વધારે કાપી નાખવા. જો આમાં કદાચ કન્ફ્યુઝન થાય તો, નહીતર ડાયરેક્ટ તમે કરી શકો છો કે 2 માંથી એક જાય છે, પણ એ આના માટે જ. ઘણી વખત પાછળ સંખ્યામાં પોઈન્ટ પછી વધારે આંકડા હોય અને અહીંયા ઓછા હોય તો પાછું થોડું રીત બદલાઈ જાય. તો જમણી સાઈડ થી કોઈ આંકડા નહીં ગણવા નહીં, પણ ડાબી સાઈડ થી ગણવા પડે. એક બીજું ઉદાહરણ આપણે લઈએ. ધારો કે બીજું ઉદાહરણ કંઈક આવું છે કે 2.8 ભાગ્યા 0.005. જો અહીંયા પોઈન્ટ પછી એક આંકડો, અહીંયા પોઈન્ટ પછી 3 એટલે અહીંયા વધારે છે. 3 માંથી એક જાય તો 2 વધે, અને એ 2 તમારે આ બાજુ વધારે છે તો તમારે આ બાજુથી આંકડા ગણી 2 પછી પોઈન્ટ મૂકવાનો.
છેલ્લે સમજાશે. પહેલા તો પોઈન્ટ ને આપણે અવગણી લઈએ છીએ. અહીંયા 28 છે ને અહીંયા 0005 એટલે 5 જ કહેવાય. એટલે 28 ભાગ્યા 5 કરીએ. 28 ભાગ્યા 5 કરીએ એટલે પાયો 25 થશે. 8 માંથી 5 જાય 3, અહીંયા 0, 0 ઉપરથી ઉતારો એટલે અહીંયા પોઈન્ટ આવશે. આપણે અહીંયા છે નહીં અને શૂન્ય લીધો છે પોઈન્ટ પછી, એટલે 5 ગુણ્યા 6, 5 6 30 આવે અને અહીંયા શૂન્ય થઈ જશે. એટલે જવાબ કેટલો આવ્યો આનો? 5.6 આવ્યો પોઈન્ટ ને અવગણીને. પણ મેં તમને કીધું હતું અહીંયા 3 છે ને અહીંયા 1 છે એટલે 2, એટલે બે આંકડાને અહીંયા પોઈન્ટ ને બે આંકડા પછી મૂકવાનો છે. એટલે કે અહીંયા એક જ પોઈન્ટ પછી આંકડો છે એટલે એક અહીંયા પોઈન્ટ ને અહીંયા ખસેડવાનો, બીજું નથી એટલે પાછું શૂન્ય લઈ અને પછી આગળ લઈ જવાનો છે. એટલે જુઓ અહીંયા આનો જવાબ આ રીતે અહીંયા મળ્યો. 5.6 નથી લખવાનો. આનો 28 ભાગ્યા 5 કર્યા એટલે આપણને 5.6 મળ્યા. પણ અહીંયા પોઈન્ટ બીજા હતા એટલા માટે 2, એટલે અહીંયા એક અને બીજું નથી એટલે શૂન્ય અહીંયા લઈ અને પોઈન્ટ ને અહીંયા મૂકવાનો. એટલે કે પોઈન્ટ મૂકવાની કોઈ જરૂર નથી. એટલે જવાબ આપણને 560 મળે. હજુ ન સમજાયું તો ફરી વખત આપણે પેલી પદ્ધતિ કરીએ કે 2.8 છે એટલે 28/10 આવે. ભાગાકારનો ગુણાકાર કરી નાખો અને આ છેદમાં હશે એ ઉપર જશે અને 5 નીચે આવશે. પોઈન્ટ પછી 3 આંકડા એટલે 1000 ઉપર આવે. એ રીતે પણ થઈ શકે. એક શૂન્ય અહીંયા ઉડી જાય અને જો છેદ ઉડાડી દો તો ડાયરેક્ટ જવાબ મળી જશે પાછો કે 5 ને અહીંયા છેદ ઉડાડી એટલે 20 5 100 થાય. 28 × 56 560. એ રીતે પણ થઈ શકે. એટલે પહેલા આપણે આવું કરવાનું છે. જો છેદ ઉડીને ભાગાકાર થઈ જતો હોય તો આ રીતે કરવાનો, ન થતો હોય તો સાદી રીતે આમ કરીને પછી પણ પોઈન્ટ મૂકી શકાય. તો આ બે રીતે થઈ શકે છે. પણ પોઈન્ટ મૂકવામાં ધ્યાન રાખવાનું. એટલે મને વધારે રીત આ સારી લાગે છે અને ઈઝી લાગે છે. એટલે પહેલા સાદી સંખ્યામાં ફેરવીને પછી આપણે ભાગાકાર કરવાનો, જેથી કરીને પોઈન્ટ મૂકવામાં કોઈ તકલીફ ન પડે. તો એ રીતે આગળ કરી શકાય. બીજા એક બે ઉદાહરણો આપણે જોઈએ કે એની અંદર કઈ રીતે ભાગાકાર કરી શકાય. તો આ રીતે આમાં દશાંશ અપૂર્ણાંકમાં આપણે જોયું છે. હવે જોઈએ દશાંશ અપૂર્ણાંકમાં આપણે જોયું ભાગાકારની રીત. ધારો કે હજુ થોડીક એક દાખલો વધારે લઈએ, કદાચ એમાં કન્ફ્યુઝન થાય તો. ત્રીજો દાખલો છે ઉદાહરણ દશાંશ અપૂર્ણાંકનું 5.29 ભાગ્યા 3 છે. તો આપણે આ રીતે પહેલા કરી દઈશું, ફેરવી દઈએ આને. તો 529 5.29 ભાગ્યા 3 એટલે છેદમાં 3 લઈ લઈએ. અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે એટલે એકડો અને બે શૂન્ય આવે. આ રીતે થશે. જો મિત્રો અહીંયા ધ્યાન રાખશો, આપણે 529 ને 3 વડે ભાગીને દશાંશ ચિહ્ન પાછું જમણી સાઈડ ખસેડી દઈશું. એ તમારા માટે સહેલી રીત લાગશે તમને. 3 વડે ભાગીએ, સાદી રીત. સાદી સંખ્યા ભેગી 529 ભાગ્યા 3 કરવાના છે. બરાબર છે. તો પહેલા 3 એકા 3, 3 અહીંયા 5 માંથી 3 જાય એટલે 2, ઉપરથી ફરી વખત 2 વધારે ઉતારેલા છે. અહીંયા લાઈન કરવાની, ડેશ કરવાનું એટલે ખબર પડે. 3 સત્તા 21, ફરી વખત અહીંયા 1 0, અહીંયા ઉપરથી 9 ઉતાર્યા એટલે 19 થશે. આગળ ભાગ ચાલશે, આને નીચે ઉતાર્યા છે એટલે આપણે ડેશ કરી દીધું. 3 6 18, જોઈજો 18, 8 9 માંથી 8 જાય એટલે 1, અહીંયા 0. હવે ભાગ ન ચાલે તો હજુ પોઈન્ટ આગળથી લેવાનો. આપણે બે આંકડા સુધી, પોઈન્ટ પછી બે આંકડા સુધી ભાગાકાર કરીશું. એટલે અહીંયા પોઈન્ટ પછી 2 શૂન્ય રાખી દેવાના. 1 હજી નીચે ઉતાર્યો એટલે 10. એટલે ભાગ ચાલશે. અહીંયા પોઈન્ટ મૂકવો પડશે કારણ કે અહીંયા સંખ્યા નથી, પોઈન્ટ પછી છે એટલા માટે આપણે લીધું એટલે પોઈન્ટ. હવે ભાગ ચાલીએ. 3 તરી 9 એટલે 9,
સીધું જ છે, 10 માંથી 9 જાય એટલે 10. ફરી વખત 0 ઉતારીએ અહીંયાથી, એટલે અહીંયા 3 તરી 9 1 અનંત સુધી આમ નામ ચાલશે પ્રક્રિયા. એટલે આપણે અનંત સુધી નહીં કરીએ, પણ ફક્ત 2 આંકડા સુધી કરીશું. તો જવાબ એટલો મળ્યો કોનો? બસ 529 ભાગ્યા 3 કર્યો એનો જવાબ આટલો મળ્યો 176.33 છેદમાં આ 100 તો હતા જ. હવે આ 100 છે એટલે ભાગવાની જરૂર નથી. દશાંશ ચિહ્ન છે એને ડાબી સાઈડ ખસેડવું પડે, એટલે એક આ દશાંશ ચિહ્ન 6 પછી છે એના બદલે 1 પછી હશે. 1.7633 આ જવાબ આવશે. અને તમારે 2 આંકડા સુધી જવાબ લખવો હોય તો ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો હોય તો આગળનામાં 1 ઉમેરી દેવાનો. 1 થી 4 સુધીનો હોય તો કશું ઉમેરવાનું નથી, એટલે કે 6 એમ નામ રહેશે. 1.76 આ આપણા દાખલાનો જવાબ આવશે, આન્સર આવશે. મિત્રો તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે ભાગાકાર કરવાનો. એટલે તમારે પહેલા શું કરવાનું? દશાંશ ચિહ્ન આપેલા હોય તો પોઈન્ટને અવગણીને આ રીતે સાદી સંખ્યામાં ફેરવવાનું, પછી એનો ભાગાકાર કરીને દશાંશ ચિહ્ન પાછું ક્યાં આવશે એ મૂકવાનું રહેશે. તો તમારે દશાંશ ચિહ્ન મૂકવામાં ભૂલ નહીં થાય. બરાબર છે? સરસ. હવે એક બીજો દાખલો આપણે જોઈએ કે અપૂર્ણાંક સંખ્યા હોય તો શું કરવું? અપૂર્ણાંક સંખ્યામાં ત્રીજી રીત છે, અપૂર્ણાંક સંખ્યા આપણને આપેલી હોય, અપૂર્ણાંક સંખ્યાના ભાગાકાર આપણે જોઈશું. ન સમજાય તો વારે વારે જોઈને પણ સમજવાનો પ્રયત્ન કરવાનો અને વધારે દાખલાઓની પ્રેક્ટિસ કરવાની, એટલે તમારા માટે સરળ થઈ જશે. તો એક સંખ્યા લઈએ છીએ કે 2/7 છે ભાગ્યા 5/14, 5/14 છે. હવે અહીંયા સંખ્યા અપૂર્ણાંક આવી. જો અહીંયા દશાંશ સંખ્યા પણ નથી, સાદી સંખ્યા પણ નથી, તો કઈ રીતે ભાગાકાર કરવો? સહેલું છે. આ ભાગાકાર છે એને ગુણાકારમાં કરી દેવાનો. ભાગાકાર હોય એને શીર્ષાસન કરાવો એટલે એનું થઈ જાય ગુણાકાર. ધારો કે 2/7 છે એને એટલા મૂકવાના, અહીંયા ભાગાકારનું ગુણાકાર કરાવો તો આ સંખ્યાને શીર્ષાસન ઉલટાઈ દો. છેદ હોય એને ઉપર અંશમાં લઈ લો, અંશમાં હોય એને છેદમાં લાવો. સિમ્પલ. 14 ઉપર 5 નીચે. ખ્યાલ આવી ગયો? ઈઝી છે, સમજાઈ જાય. હવે આમાં છેદ ઉડતા પહેલા ઉડાડી દેવાનું. ધારો કે 7 દુ 14 ઉડે છે, બરાબર. 2 × 2 ઉપર, હવે નથી છેદ ઉડતા, 2 × 2 4 છેદમાં 5, 4 છેદમાં 5 આવે. આ જવાબ આવે. અને ધારો કે હજુ આને દશાંશ ચિહ્નમાં લાવવું છે તો તમારે 4 ને 5 વડે ભાગવા પડે. એ આપણી સાદી રીત. અહીંયા કરી દેવાનું. આમ તો બીજી રીત પણ છે કે 2 વડે ગુણાકાર કરો તો નીચે 10 થઈ જાય, ઉપર 8 થાય તો 0.8 જવાબ આવે. જેને સહેલું એ લાગતું પણ એ થઈ શકે. પણ એ ક્યારે થઈ શકે? કે જ્યારે ગુણાકાર કરવાથી 10, 100, 1000 એ રીતે જ થતું હોય તો જે રીતે કરાય. 5 વડે ભાગીએ, તમે એમ કહેશો કે એ તો 4 નાના છે, ભાગ ચાલે જ નહીં. 100% તમારી વાત સાચી કે 4 ને 5 વડે ન ભાગી શકાય, પણ પોઈન્ટમાં તો જવાબ આવી શકે, એટલે એ રીતે ભાગી શકાય. તો અહીંયા આપણે પોઈન્ટ મૂકી દઈએ, પોઈન્ટ પછી 0. હવે આને 40 લઈને ભાગાકાર કરવાનો છે. હવે પોઈન્ટ લીધો એટલે અહીંયા 0 પોઈન્ટ કરીને તમારે મૂકવું પડશે, કારણ કે અહીંયા 4 ને આપણે 5 વડે ભાગી શકતા નહોતા, એટલા માટે આપણે અહીંયા 0 પોઈન્ટ મૂકવું પડશે. હવે અહીંયા સીધા 40 ગણવાના, પોઈન્ટને ધ્યાનમાં લેવાનું નથી, એટલે સીધું ચાલશે. 5 × 8 = 40, એટલે 0 જવાબ આવી ગયો. ખ્યાલ આવ્યો? એટલે જવાબ શું આવશે? 0.8. આ રીતે કરી શકાય. ધારો કે તમને એમ થાય કે સાહેબ આ તો 2 સંખ્યા છે, તો 3 સંખ્યા હોય તો શું કરવું? તો એનું એક ઉદાહરણ લઈએ. ધારો કે 2/3 છે ભાગ્યા 2/3 ભાગ્યા 4/5
ભાગ્યા 25/12 આવી રીતે છે. આવો ભાગાકાર છે ત્રણ સંખ્યાનો, 2 થી વધારે છે તો કઈ મૂંઝાવાની જરૂર નથી. જે નિયમ પ્રમાણે મેં કીધું એમ શીર્ષાસન કરાવતા જાઓ. દાખલા તરીકે અહીંયા 2/3 છે, ભાગાકારનું ગુણાકાર કર્યું ઉલટાઈ દો તો 5/4 થઈ જશે. બરાબર? પેલા બેનો કરીને પછી પણ એ રીતે કરી શકાય, પણ બધે જ ભાગાકાર છે એટલે ડાયરેક્ટ આપણે એક સાથે આને પણ બદલાવી દઈએ છીએ. નહીતર એક બીજું સાદુરૂપ વાળું સૂત્ર આવે છે કૌભાગુ સભા વાળું, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. અત્યારે અહીંયાનો ગુણાકાર છે, અહીંયા આપણે પહેલા એને ભાગાકાર જ રહેવા દઈએ છીએ. ફરી વખત હવે અહીંયા પાછું આને ઉલટાવો, એક સાથે ઉલટાવી શકાય પણ આપણને વ્યવસ્થિત સમજાય એટલા માટે અહીંયા આપણે ફરી વખત પહેલા ભાગાકારની પ્રક્રિયા કરવી પડે. એટલે આને હવે ફેરવી નાખીએ તો શું થશે? 12/25. હવે બધે ગુણાકાર થઈ ગયા એટલે છેદ ઉડી શકે. ધ્યાન રાખજો, બે સંખ્યાની વચ્ચે બધી જગ્યાએ ગુણાકાર હોય, જ્યાં જ્યાં ગુણાકાર ત્યાં જ ક્રોસમાં છેદ ઉડી શકે. વચ્ચે ભાગાકાર હોય, સરવાળો હોય, બાદબાકી હોય તો એમ ક્રોસમાં છેદ ન ઉડે. તો અહીંયા છેદ ઉડાડીએ, 4 તરી 12 થશે, અહીંયા 3 × 3 એ ઉડી જશે, 5 × 5 એટલે 25 થશે. અહીંયા ઉપર 2 આવશે, નીચે 5 આવશે. આમ તમે જુઓ તો 2/5 જવાબ આવી શકે. આને આપણે પેલું દશાંશ પૂર્ણાંકની રીતે આ રીતે ફેરવવું હોય તો ફરી વખત અહીંયા સાદો ભાગાકાર પાછો કરવો પડે. 2 ને 5 વડે ભાગવાના. આમ આપણે જોઈએ કે ન ભાગી શકાય, પણ એ તો પૂર્ણાંક સંખ્યા લાવી હોય તો ન ભાગી શકાય, પણ પોઈન્ટમાં દશાંશમાં જવાબ લાવવો હોય ત્યારે એને ભાગી શકાય છે. આપણે કીધું એમ અહીંયા એક શૂન્ય મૂકીશું પોઈન્ટ કરીને એટલે ઉપર જવાબ 0 પોઈન્ટ આવશે. આ ખાસ ધ્યાન રાખવાનું. એટલે સીધો 20 ગણવાના ને 5 ચોક 20, જવાબ 20/20 એટલે 0 થઈ જશે, બાદબાકી કરો એટલે. તો અહીંયા જવાબ આનો આવશે 0.4. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સાદી સંખ્યા એમાં તો આપણને ભાગાકાર ફાવે, પણ જ્યારે જ્યારે દશાંશ સંખ્યાઓ આવે છે કે અપૂર્ણાંક સંખ્યાઓ હોય ત્યારે આપણને થોડીક તકલીફ પડતી હોય છે. દશાંશ ચિહ્ન ક્યાં આવે એ તો મેં કીધું એમ તમને કે દશાંશ સંખ્યા જ્યારે હોય ત્યારે દશાંશ ચિહ્નને અવગણી દેવાનું અને સાદી સંખ્યા બનાવી અને પછી એનો ભાગાકાર કરીને છેદમાં જેટલા શૂન્ય હોય એ પ્રમાણે પોઈન્ટ મૂકવાનો તમારે રહેશે. અને અપૂર્ણાંક હોય ત્યારે જે ભાગાકાર છે એને ગુણાકાર કરવાનો, એના માટે પાછળની જે સંખ્યા છે એને ઉલટાઈ નાખો, ધેટ મીન્સ કે શીર્ષાસન કરાવો અને પછી તમે ગુણાકારમાં છેદ ઉડતા તો ઉડાડી દો. પછી જે સંખ્યા મળે એનો સાદો ભાગાકાર કરો તો દશાંશમાં પણ આપણને જવાબ મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, વધારે આ રીતે ઘરે પ્રેક્ટિસ કરવાની, જેથી કરીને તમને ભાગાકાર સહેલાઈથી આવડી શકે. અને બીજું કે જે નાના નાના પોઈન્ટ છે એનું ખાસ ધ્યાન રાખવાનું, છેદ ઉડાડતા આવડવું જોઈએ. અને છેદ ઉડાડતા ક્યારે આવડે કે જ્યારે આપણને 1 થી 20 સુધીના ઘડિયા બરાબર આવડતા હશે ત્યારે જ આ ભાગાકારની પ્રક્રિયા અને છેદ ઉડાડવાની પ્રક્રિયા એ આપણને સહેલી લાગશે. તો આજના વિડીયોમાં આ ભાગાકારની પ્રક્રિયા, ફરી એક નવા જ ટોપિક સાથે આપણે આવતા વિડીયોમાં મળીશું. તો મારી યુટ્યુબ ચેનલ મહામંત્ર એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અસ્તુ, ધન્યવાદ.